નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિ નિર્માણ થયો હતો અને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને નવસારીમાં આજરોજ સિવિલ ડિફેન્સ વોલેન્ટિયરની હાલમાં નોંધણી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ નોંધણી નવસારીના વિવિધ તાલુકાઓમાં એટલે કે તમામ તાલુકામાં અલગ અલગ જગ્યા પર કરવામાં આવી રહી હતી। ત્યારે નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે પણ નવસારી તાલુકા હદ વિસ્તારના લોકોની નોંધણી કરવામાં આવી હતી। જે લોકો સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે પોતાનું નામ નોંધાવવા માંગતા હોય તે લોકોની આજે નવસારી ખાતે તેમનું નામ નોંધણી કરવામાં આવ્યા હતા। ખાસ કરીને જે આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે નોંધણી માટે યુવાનો આગળ આવ્યા હતા, ત્યારે નવસારી શહેર મામલતદાર, નવસારીના પ્રાંત અધિકારી જનમ ઠાકોર સહિતના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ દ્વારા આજ નવસારીમાં જે નામ નોંધણી કરવા માટે જે વોલેન્ટિયર આવતા હતા તે લોકોને તમામને આવકાર્યા હતા અને તેઓનું નામ નોંધણી કરવામાં આવી હતી। આ નામ નોંધણી એટલા માટે છે કે જેથી કરીને યુદ્ધ જેવી જો પરિસ્થિતિ નિર્માણ થાય તો આ વોલેન્ટિયરોને ટ્રેનિંગ આપીને તૈયાર રાખવામાં આવે, જેથી કરી જરૂર પડે ત્યારે તેમને બોલાવી લેવામાં આવે। તે હેતુસર આ સિવિલ ડિફેન્સ વોલેન્ટિયરની નોંધણીનો પ્રારંભ આજે નવસારીમાં થયો હતો। ત્યારે સમગ્ર મામલે નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। આજરોજ અહીંયા લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નવસારી શહેર ખાતે સિવિલ ડિફેન્સ વોલન્ટિયર એટલે કે નાગરિક સંરક્ષણ માટેના સ્વયંસેવકોની નોંધણી એટલે રજિસ્ટ્રેશન હાલ પ્રગતિમાં છે। આપણે સૌ જાણીએ છીએ એમ હમણાં થોડા સમય પહેલાં જે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેને ધ્યાને રાખીને તેના ઉપલક્ષમાં ભારતના ગૃહ મંત્રાલય તથા ગુજરાતના ગૃહ વિભાગ તરફથી મળેલ સૂચના અન્વયે દરેક જિલ્લામાં આપણે આ નાગરિક સંરક્ષણ એટલે કે સિવિલ ડિફેન્સના વોલન્ટિયરની નોંધણી કરવાની થાય છે। પછી તબક્કાવાર તેમની તાલીમને બધું પણ કરવામાં આવશે। એટલે દરેક તાલુકા મથકે જલાલપુર, નવસારી ગ્રામ્ય, ચીખલી, ગણદેવી બધી જ જગ્યાએ આજરોજ 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી અલગ અલગ સ્થળોએ આ વોલન્ટિયરની નોંધણીની પ્રક્રિયા હાલ શરૂમાં છે। તો આપના નવસારી લાઈવના માધ્યમથી હું દરેક નવસારી શહેરના નાગરિકને આ મેસેજ પહોંચાડવા માંગુ છું કે આપની જે પણ રીતે આપ આપણા દેશ માટે આ પ્રકારે મદદરૂપ થઈ શકતા હો તો તે મદદ આપવા માટે થઈને આ નોંધણી કરવી જરૂરી છે। તો અત્યારે 6 વાગ્યા સુધી આપ અહીંયા નવસારી લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પધારી શકો છો। આપનું આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડની નકલ લઈને આવવાની, પાસપોર્ટ સાઇઝની ફોટોની નકલ લઈને આવવાની છે અને અહીંયા ફોર્મ ભરી અને આપણી નોંધણી કરી દેવામાં આવશે। તો આપ મોટા પ્રમાણમાં અહીંયા સૌ આવો। આપની જે પણ વિશેષતા હોય, આપની જે પણ સ્કિલ સેટ હોય, જે પણ આવડત હોય તે તમામની આપણે દેશ માટે જરૂરિયાત છે। તો વોલન્ટિયર તરીકે તાત્કાલિક આજે જ નોંધણી કરાવો એવી વિનંતી તથા ભવિષ્યની અંદર આજે આપ આવી શકો એમ ના હો તો ભવિષ્યમાં આપ જે તે મામલતદાર કચેરીએ સંપર્ક કરશો તો આપણી નોંધણી થઈ જશે, જેથી આપના સગાવાલાને અને આખા જિલ્લાની અંદર આ પ્રકારે આપ સૌ મેસેજ પહોંચાડો કે જે તે મામલતદાર કચેરીએ પહોંચી અને ફોર્મ ભરી અને સિવિલ ડિફેન્સ વોલન્ટિયર તરીકે નોંધણી કરાવી શકે। તો આમ આજે નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર સિવિલ ડિફેન્સ વોલેન્ટિયરની નોંધણીનો પ્રારંભ થયો છે। જો તમે પણ આમાં નામ નોંધાવવા માંગતા હોય અને જો આજે સાંજે 6 વાગ્યા સુધી ન પહોંચી શકો તો નવસારી કાં તો તમારી આજુબાજુની કોઈ પણ મામલતદાર કચેરીમાં જઈ તમે અરજી કરી શકો છો અને તમારું નામ નોંધાવી શકો છો, જેથી કરીને તમને જરૂર પડે ત્યારે ટ્રેનિંગ આપવામાં આવશે અને તમને યોગ્ય તૈયારી કરી આપવામાં આવશે। તો આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।